સુરત શહેરમાં યુવકને માર મારવાનો અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના 2 વિડીયો થયા વાયરલ। વિડીયોમાં માર ખાતા યુવકના પરિજનોના આક્ષેપો મુજબ સુરતમાં ભોલાભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી માર મારીને તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને તાળવું ચટાવ્યું હતું। યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો, હવે હું ક્યારે સુરત નહીં આવું। વાયરલ વિડીયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સીધી જિલ્લાનો 26 વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાંથી સહી સલામત મળી આવ્યો। યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો। વિડીયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર કૃષ્ણા યાદવને મળવા પુણે જતો રહ્યો હતો। યુવક લાપતા થતા બુધવારે સવારે લગભગ 11 વાગ્યે યુવકનો પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાંડેને લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહી સલામત વાપસીની માંગ કરી હતી। વાયરલ વિડીયોમાં માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો। આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરીને તેને પુણેથી શોધી કાઢ્યો છે। મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ચૂકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।